સુરતની નામાંકિત પીપલોદ નિશાદાયતન શાળામાં બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને પેપર મોડા અપાતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। વાલીઓએ સ્કૂલમાં હંગામો કરતા પોલીસ પણ દોડી આવી હતી, પરંતુ વાલીઓએ પોલીસ સાથે પણ માથાકૂટ કરી હતી। ત્યારબાદ ડીઈઓ ઓફિસે પણ ફોન કરતા તેમણે કોઈ જવાબ ન મળતા રોષ ફાટી નીકળ્યો હતો। આ બધા સપ્લિમેન્ટરી તો જવાના કેટલું શું કેટલો લોસ છે ડિપ્લોમાને એટલે આમાં તમારે તાત્કાલિક એ લોકોની સામે એક્શન લેવું જોઈએ કે તમે અમે અમને કેવો છો ને અંદર જ છીએ તમારે જે પ્રોબ્લેમ હતા એમની સાથે આપણે આમની સાથે ફાયદો નથી આપણે અંદર જ છીએ તમે અમારી સાથે આવો અને અમને આવો કે અમે સપ્લિમેન્ટરી चाहिए સપ્લિમેન્ટરી ગાડીમાં બહાર ચાલી જશે। મેડમ સાહેબ મારી વાત સાંભળો, સાહેબ અંદર રહી જશે અને સપ્લિમેન્ટરી ગાડીમાં બહાર વહી જશે, પછી શું કરવાનું? બસ તો એના કરતાં તમે સીસીટીવી 10 મિનિટમાં ચેક કરી પણ આ પછી ગાડી પણ ચાલી સાહેબ સપ્લિમેન્ટરી પછી ચાલે બોલી શકીએ તમને સાહેબ ઉપર હાયર એના કરતાં અમારી મદદ કરો છો તમારા મેડમ તમે આના બાબતે ઉપલા અધિકારીને કમ્પ્લેન કરી હતી, તેમનો શું જવાબ આપ્યો હતો તમને? એમના જવાબ રૂપે વાતો સાંભળ્યા વગર ફોન કટ કરી દેવામાં આવ્યો। ફરીને ફોન કરવા છતાં પણ ફોન કટ કરી દેવામાં આવ્યો। ડીઓ ઓફિસમાં ફોન કર્યો હતો મેડમ તમે? ડીઓ ઓફિસમાં ફોન કર્યો હતો શું અને જો કીધું ડીઓ એમણે? તરફથી અમને આવો જવાબ મળતો હોય, આવો રિસ્પોન્સ મળતો હોય, વાતો સાંભળ્યા વગર જ ફોન સીધા કટ કરવામાં આવતા હોય, તો અમે આ સમસ્યાના સમાધાન માટે કઈ જગ્યાએ જઈએ? છોકરાઓ પણ ટેન્શનમાં છે કે સોમવારથી ચાલુ થતી પરીક્ષાઓમાં હવે પછી કયા પ્રકારની હેરાનગતિ એ લોકો સાથે થશે? શાંતિથી શું પરીક્ષા આપી શકશે એ લોકો? ઘણા બધા છોકરાઓ આવા ટેન્શનમાં બોલ્યા વગર જતા રહ્યા છે, અવાજ ઉઠાવ્યા વગર જતા રહ્યા છે। કદાચ તમારી ચેનલની માધ્યમથી જો આ વસ્તુ એ લોકો સુધી પહોંચે તો એ લોકોને એટલી ખાતરી આપજો કે સોમવારથી એ લોકો સુરક્ષિત છે અને વ્યવસ્થિત રીતે એક્ઝામ આપી શકે છે અને એક્ઝામમાં થતા આવા કોઈ પણ પ્રકારના અન્યાય સામે બોલે।